હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે તલની બરફી. નવી રીતે બનાવીશું. સુખડી પણ કહેવાય છે, પણ તમે ઉત્તરાયણમાં તલની ચીક્કી બહુ જ બનાવતા હશો, પણ આ રીતની તમે બરફી ક્યારેય નહીં બનાવી હોય તો એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી બનશે. બહુ ટેસ્ટી એવી બને છે, તો જરૂરથી ટ્રાય કરજો. ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી જો તમને ગમી હોય તો મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો. તો ચાલો બનાવીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલા સફેદ તલ લીધા છે. તમે અહીંયા તલ ફોતરાવાળા પણ લઈ શકો છો, ફોતરા વગરના પણ લઈ શકો છો. સાથે 1 કપ જેટલો ગોળ, 1/3 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલું ડેસિનેટેડ કોકોનટ અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર અને 3 થી 4 ઇલાયચી આ રીતે મેં ફોલીને રાખી દીધી છે. હવે આપણે તલને શેકી લઈશું. તો કઢાઈ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધી હતી. એકદમ સારી રીતે શેકી લેવાના, તો વધારે પડતા લાલ ન થવા જોઈએ, નહીં તો તલનો કડવો ટેસ્ટ આવશે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને સતત હલાવતા રહી તલ શેકી લઈશું. તો થોડો બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી આપણે શેકવાના છે. તલ થોડા ફૂટવા લાગશે અને એકદમ સારા એવા હળવા થઈ જશે. એકદમ સારી રીતે આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો, લગભગ 3 થી 4 મિનિટ જેવું લાગશે તલ શેકાતા. અને એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડા કરવા માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. તો મેં અહીંયા કોટનનું કપડું લીધું છે, એના પર આપણે તલને સારી રીતે ઠંડા કરી લઈશું, એટલે એકદમ જલ્દીથી ઠંડા થઈ જશે. ઠંડા થઈ ગયા. હવે આપણે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું. તો તલનો આપણે પાવડર તૈયાર કરીશું, સાથે ઇલાયચી ઉમેરી દઈશું. તો બધું મિક્સિંગ જારમાં જ ઉમેરી દેવાનું અને 1/3 કપ જેટલા કાજુ ઉમેરી દઈશું, 1/4 કપ જેટલું કોપરું અને 1/4 કપ જેટલું મિલ્ક પાવડર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે ફાઇન્ડ પાવડર તૈયાર કરી લઈશું. તો આ રીતની સુખડી તમે ક્યારેય નહીં બનાવી હોય, જરૂરથી ટ્રાય કરજો ઉત્તરાયણ માટે. તો બધાને બહુ જ ભાવશે. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા ઓન ઓફ કરીને દરદરો પાવડર આ રીતે તૈયાર કરી લીધો. ઓન ઓફ કરીને જ પીસવાનું છે, નહીં તો કાજુ અને તલમાંથી તેલ છૂટું પડશે. હવે આપણે કઢાઈ મૂકી દઈશું અને 1 કપ જેટલો ગોળ કઢાઈમાં ઉમેરી દઈશું. તો તમે અહીંયા વ્હાઈટ ગોળ પણ લઈ શકો છો, ચીક્કીનો ગોળ પણ લઈ શકો છો. હું દેશી લાલ ગોળ લઈ રહી છું, તો તમે જોઈ શકો છો. તમે ગોળ સાથે 2 ચમચી પાણી પણ ઉમેરી શકો છો અને 1 ચમચી ઘી પણ ઉમેરી શકો છો. હું થોડો ગોળ મેલ્ટ થાય પછી ઘી ઉમેરીશ. એકદમ સારી રીતે મિક્સ કરવાનું, હલાવતા જવાનું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની. 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ પ્રોસેસ થોડી જલ્દીથી કરવાની, જેથી પાયો નથી લાવવાનો, માત્ર ગોળ પીગાળવાનો છે. તો એ જ રીતે આપણે ગોળને મિક્સ કરીશું. એકદમ સારી રીતે ફટાફટ આ પ્રોસેસ કરી લેવાની. તો ગોળ માત્ર પીગાળવાનો જ છે, પાયો નથી લાવવાનો. જો પાયો આવી જશે તો ચીક્કી કે પછી બરફી તમારી સારી નહીં બને. તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ જ રાખવાની. ગોળ આપણે ઓગાળી લીધો. હવે આપણે જે પાવડર તૈયાર કર્યો હતો તલનો, એ ઉમેરી દઈશું અને ફટાફટ મિક્સ કરી લઈશું. તો આ પ્રોસેસ પણ જલ્દીથી કરવાની. તો તમે જોઈ શકો છો, મિક્સ થતાં 2 થી 3 મિનિટ જેવું લાગશે. ગોળ અને પાવડરને મિક્સ થતાં થોડો ટાઈમ લાગે છે. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો, ગોળનું પ્રમાણ તમારે વધારે રાખવું હોય તો એ રીતે પણ તમે રાખી શકો છો, પણ આ પરફેક્ટ માપ છે તલ અને ગોળનું. એકદમ સારી રીતે કઢાઈને છોડવા લાગ્યું. મિશ્રણ એકદમ સારી રીતે ભેગું થઈ ગયું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસ પરથી ઉતારી આપણે એક પ્લેટમાં ઢાળી દઈશું.
તો મેં અહીંયા આ રીતનું મોલ્ડ લીધું છે કેકનું અને એમાં મેં બટર પેપર લગાવી દીધું. મિશ્રણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ફેલાવી દીધું. ઉપરથી પિસ્તાની કતરણ આ રીતે આપણે ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો છો. તમને મનગમતું તમે સફેદ તલ પણ શેકીને ઉપર છાંટી શકો છો અને ગરમ ગરમ હોય ત્યારે જ આપણે કટ કરી લઈશું. તો કોઈ પણ શેપમાં તમે કટ કરી શકો છો. હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરી રહી છું. તો આ બરફી તમે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બનીને તૈયાર થાય છે. તો જરૂરથી ટ્રાય કરજો. ચીક્કી તો બહુ જ બનાવતા હોય, પણ આવી તલની બરફી કે તલની સુખડી કે પછી તલ પાક જરૂરથી ટ્રાય કરજો. અને આ રીતે એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ જશે. જો તમે બટર પેપર યુઝ કરશો તો એકદમ ઇઝીલી બહાર આવી જશે. તો એકદમ સારી એવી ટેસ્ટી અને બહુ ઉત્તરાયણ સ્પેશિયલ આ રેસીપી ટ્રાય કરો. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તો જરૂરથી આ ઉત્તરાયણ માટે તમે ટ્રાય કરજો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ તલની સુખડી કે તલ પાક કે તલની બરફી તો આ નાના બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. અને જો તમને કંઈક નવું બનાવવાનું મન થાય તો તમે આ બનાવીને ખાઈ શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળે. તો આવજો.